ખેડા જિલ્લા પોલીસ વિદેશી દારૂની 90 લાખની કિંમતની 30,234 બોટલ પર બુલડોઝર ફેરવ્યું. નડિયાદ ડિવિઝનના 4 પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા દારૂનો નાશ કરાયો. નડિયાદ ટાઉન, રૂરલ, વડતાલ અને મહુધા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના કુલ 41 ગુનાઓમાં પકડાયેલો વિદેશી દારૂની 30,234 બોટલ પર બુલડોઝર ફર્યું. કુલ 90 લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. ખેડા જિલ્લા ડીવાયએસપી, 4 પોલીસ સ્ટેશનના પીઆઈ, મામલતદાર, અધિકારી સહિત પોલીસ જવાનોની ઉપસ્થિતિમાં 90 લાખ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો. જી સાહેબ, આજે દારૂનો નાશ કરવામાં આવ્યો. કેટલી બોટલો હતી, કેટલા ગુનાનો દારૂ હતો? આજ રોજ નડિયાદ ડિવિઝનની અંદર 4 પોલીસ સ્ટેશન, નડિયાદ રૂરલ, વડતાલ, મહુધા અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના કુલ 41 ગુનાના લગભગ 30,234 બોટલોનો જે વિદેશી દારૂનો મુદ્દામાલ છે, જેની નામદાર કોર્ટે મંજૂરી આપેલી હતી, તેનો નિયમ અનુસારની કમિટી કરી નાશ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. આ જે મુદ્દામાલ છે એ મુદ્દામાલની કુલ કિંમત 90,22,957 રૂપિયા જેટલી થાય છે. હાલમાં અત્યારે આ પ્રોહિબિશન મુદ્દામાલ નાશની નિયમ અનુસારની કાર્યવાહી ચાલુ છે.